પિન્ટુભાઈ બોલો કે તમે કોણ બોલો? રાજ આહિર બોલો તળાજાથી. પિન્ટુ કોળી બોલો. હું મારો ભાઈ આ સોશિયલ મીડિયામાં એટલું બધું તું બોલો શું કરી તો શું આ તું આ સમાજ શબ્દ બોલશો ગેરકાયદેસર. કેવા અમુક શબ્દ બોલે છે તો ગેરકાયદેસર. કયા અમુક અમુક? આ જો ને અમુક ને ગાયો દેશો તારે વરઘોડો કાઢવો છે. તારે કોનો વરઘોડો કાઢવો છે ભાઈ? જયરાજ નો. જયરાજ નો વરઘોડો તો કાઢી દે. હા ન્યાર છે તે જમની ન્યાર. એવું પેલા તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો નહીં, પેલા તમારે મને મળવું પડે મારો ભાઈ. પછી તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો હોય તો નીકળ્યા. ને એમાં તને જયરાજ કાકાનો કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો? એ ગુંડા જયરાજ ના રહેતા. અત્યારે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવડાવ્યો હોય એવું સમજી લેવાનું. હા હે હા આ પોલીસ વાળાએ સરકારે નિવેદન તો આપેલું છે, તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ? ચા વળીને તો શું લેવા રિમાન્ડ મંજૂર થયા. હે ના તું અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે. પેલા પ્રથમમાં તો ચાર તમારી સમાજના જ છોકરા હતા, કોઈ સમાજના જ છે. 4 છોકરા હતા મારવામાં. તો એ મારવામાં નહીં તો એને છેતરીને લઈ ગયેલા હો તમે પોલીસ વાળા. હું એટલે તમારા સમાજને લઈ જાય, છેતરીને લઈ જાય એવું? એવું કોણ ધજા ચડાવવાનું કઈ લઈ ગયેલા કેટલા? હા આખું રેકોર્ડિંગ સાંભળી લેજો, વાયરલ થયું હોય ખબર ના હોય કહી દો. રેકોર્ડિંગ સાંભળીને મેં તને કોલ કર્યો. એટલે તું અમુક શબ્દ બોલે છે ને એ તું સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો મારો ભાઈ. તું કોઈ બી હો ભાઈ, હું એક સમાજને ટાર્ગેટ કરીને બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે વિડીયો નાખો, એવું નાખો કઈક સબૂત હોય. હા તું અમુક શબ્દ તું બોલે છે અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે તું. હા પણ અમીર બારાડીને ગાળ આવી હોય તો વિડીયો કે રેકોર્ડિંગ હોય નાખો. અમીર બારાડી આપણો ભાઈ છે. હા તો આ નવનીત એ મારો ભાઈ હે. હા તારા ભાઈ હોય તો તું તારે કાંઈ વાંધો નહીં. એટલે તું થોડોક લિમિટમાં હાલજે ભાઈ. નકર નકર મજા નહીં આવે ભાઈ. તો પણ આ વિરંગામ આવી જ જવાનું. વિરમગામ નહીં, ઘરનું કૂતરો હોય ને ઘેરા ને ઘેરા જવા માંગતું હોય. અરે હજુ પમદી અહીંયા હતો તળાજા. તળાજા હતો પમદી. હાલો તળાજા હતો પમદી. હવે તારે મને કેવું નહીં પડે, હું તને ગમે ના લીધું તું તારે ભરી લે મારો ભાઈ. એટલે તું એવો વેમમાં ના રહેતો કે આમ કરી નાખું ને તેમ કરી નાખું મારો ભાઈ. પણ એક કામ કરો, આપડે વચ્ચે મળવી ગમે તમે કયો અહીંયા મળવી. વચ્ચે નહીં, હું તારા ગામમાં આવીને તને ભરી લે. મારે તો આવવું નહીં પડે, આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય. તારા સમાજ ના ભરી લેજે, પાછા તને વેમ હોય ને તો કાઢી નાખજે. તને તારા સમાજ ના એક કરી ભરી લેજે. બરોબર. ને વિડીયો કોલમાં હું વાત કરતો છું, તાર તું જોઈ લેજે. ઓકે ભાઈ? અરે તમારે કઈ ના થાય, કઉ છું તમે વચ્ચે કયો તમે કયો અહીંયા આવું પછી વાત રહી. વચ્ચે ને હું કહું તો છું, હું તારા ગામમાં આવીને તને ભરી લે. વચ્ચે આવવાની ક્યાં વાત છે? તો વાકે છે નાલું આવી જવાનું વિરંગામ, રામસાપરી. મારું ગામે ને તમારું ગામે ને રામસાપરી આવવાનું આપડે. અરે હું મારો ભાઈ તારા ગામમાં નથી બીતો આવવાથી. એટલે તું આ અમુક વસ્તુ કરે છે ને એ તું ખોટી કરે છે મારો ભાઈ. બરોબર. તારે આ જયરાજ દાદાનો વરઘોડો કાઢવો ને એ ના નીકળે. તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં જ એના લગ્ન ત્યાંથી એ વરઘોડો જોઈ દે મારો ભાઈ. અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો. ના જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ. એ તારો વેમ છે. જયરાજ નો વરઘોડો, જયરાજ દાદાનો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે. હો ને ભાઈ? તને મળીને મારે કઈ કામ નહીં. વરઘોડો ની હાર છે ને એટલે સોશિયલ મીડિયામાં તમે જોઈજો કા વરઘોડો કહેવાય એને. અરે મારો ભાઈ, બધા રાફડા સુના ન હોય ને મણિધરે આરામ કરતો હોય. હા તો તમે આ નવનીત ભાઈ રાફડો હુનો જ લાગ્યો તો શું? તને હું આ તો અમુક શબ્દ બોલે છે ને ગાયોમાં ને એમાં એ તું બહુ ખોટું બોલે છે. ગાડી બોલી હોય રેકોર્ડિંગ નાખો મારામાં. હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું? અરે અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. હા એ હું તને વિડીયો બધું નાખી તું તારે તને. અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. અમારા મોઢે ગાળ આવે જ નહીં. આવે કેમ નહીં? બોલજો એની જે હું તને વિડીયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ. હા બસ નાખતા કોઈ વાંધો નહીં. બાકી આ બે સમાજની લડાઈ નહીં. હા તો હું આ સમાજની આ તો તમારી પર્સનલ મેટર છે. તું સમાજને ટાર્ગેટ કરીને અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો. નકર છેલ્લા તું 7 દિવસથી વિડીયો બનાવે છે, મેં તને કોઈ દી કોલ કર્યો? હા પણ એકય મેં સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવે નાખો મારામાં.
હા હું તને નાખું ને હમણાં તું હું લો ટેન્શન લે છે. નાખો તને હકીકતમાં પૂરી મેટલ ની ખબર નથી ને તું ડાયરેક્ટ જયરા જાતાનું નામ આપે છે ભાઈ. મને પૂરી મેટર ની ખબર જ છે. સંવિધાન શું કહે, કાયદો શું કહે? હે કાયદો શું કહે? હા પણ કાયદો હું કઈ છે તું સાંભળતો જ નહીં હોય ને. પેલા પર્સનમાં તો 4 છોકરા તો તમારા. અરે ભાઈ પોપારા વાત સાંભળ પેલા. પેલા તો મારી વાત સાંભળ. તું સાંભળ મારી વાત સાંભળ. મારી વાત સાંભળ. પેલા મારી વાત સાંભળી લે. પેલા મારી વાત સાંભળી લે. હા બોલ. હું કરે હું ને એટલે અક્ષર બોલતા પેલા 500 દાન વિચારી લેજે. કારણ કે હું કર્યો પેલા પ્રથમ જ મારા મેં તને 10 કોલ કર્યા તો કોલ નતો ઉપાડ્યો કેમ ભાઈ? એટલે તું કોઈ મોટો પીએમ કે સીએમ હોય હું તાર ફોન ઉપાડું પેલો ફોન આપા તો તું કાલ સાંજે કોલ કર્યો, કાલ સાંજે પેલા રંગે ઉપાડી લીધો, પછી નો તું 10 કોલ મેં તને પેલા ઉપાડ્યો નતો. પેલા તો પેલા મારી વાત સાંભળ આખી. હું તો મને પેલા કેતો હતો કે હવે બોલ. કાયદો શું કે જેવડી ફરિયાદી લખાવે ને એવડી ફરિયાદી લખવાની પોલીસ. તો આપણા નવનીત ભાઈ હે એમને ફરિયાદી લખાઈ કે ભાઈ મને જયરાજા ગુંડાઓએ માર્યો, બરોબર? તો પછી એનું ચમ ફરિયાદી નામ ના આવ્યું? ઓલો કાંઈ પ્રૂફ વિડીયો રેકોર્ડિંગ પછી ઓલા ગુંડાએ એની હારે વિડીયો કોલમાં વાત કરતા હતા, એ બધું ઓલા કાંઈ સબૂત તો હાલો વાત સાંભળ ભાઈ, એ બધું પેલાનું છે. તું કેમ આ તું અત્યારે તમે રાજકારણ ની રીતે રમો એ થોડું યાર સારું લાગે. અરે પેલાનું નથી મારા ભાઈ. અરે તું યાર જોઈ લેજે, હું અને તને તારીખ વાઇઝ તને દેખાડું મારા ભાઈ, તારીખ વાઇઝ તને દેખાડું ક્યાંનું છે ને આ નવનીત ને માર્યો કોણ ને મારવામાં કોણ કોણ છે તને બધું દેખાડું. એમાં જયરાજ નો કઈ દોષ જ નથી મારો ભાઈ. જયરાજ આતાનો એમાં કશું દોષ નથી. પણ એ તો તમે કહો ને કે જયરાજ નો કઈ વાંક નહીં. નવનીત ભાઈ શું કહે? તમે જયરાજ નું માનો હો, અમે નવનીત ભાઈ નું માની. હા પણ તમે નવનીત ભાઈ નું માનો તો હવે તું જ સમજી લે ને. તમારા સમાજના 4 છોકરા હતા તો હવે તમારે પેલા એનું કઈક ઓલું કરવું પડશે ને. અરે અમારા સમાજના ફોલાઈન લઈ ગયા હે ધજા ચડાવવાનું કઈ દ્વારકામાં. ઓકે હાલ ધજા ચડાવવાનું કઈ લઈ ગયા તો એ કેમ મારી ગયા ભાઈ? એ તો આમાં એમ ના ખબર, પણ એમનો વારો તો સરશે જ તે ને. હે આ તું અમુક ખોટી રીતે ઉલ્યો છો એટલે તું ક્યારનો હું વિડીયો બનાવવાનો નતો. આ તો 7 દિવસથી હું તને જ જોઉં છું. બહુ તું આમ અમુક શબ્દ રીતે ખોટા બોલશો એ હું તને હમણાં વિડીયો નાખું છું બધે. એટલે તું જે હોય તારે પર્સનલ મેટર પર્સનલમાં બતાવો, સમાજને ટાર્ગેટ કરીને ના બોલો ભાઈ, નકર મજા નહીં આવે. ઓકે ભાઈ? અરે સમાજને ટાર્ગેટ કોઈ કરતું જ નહીં, પેલી વાત જ ત્યાં. એટલે બધા રાફડા હુના ન હોય તો મણિધર આરામ કરતો હોય. હા મારે મણિધર જ આવી ગયો. હા મતમ તમારે હા તો કઈ વાંધો નહીં, બધા મણિધર જ હોય ને. ઘરનું કૂતરું ઘેરે જવા મારે ઘરનું કૂતરું ઘેરે જવા મારે કે બહાર નીકળે તારે ધરબી છે મારો ભાઈ. એટલે એવો ભેગા થઈ. અરે મારો ભાઈ ભાવનગર નથી ભેગું થવાનું. હું તારા ગામમાં આવીને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ. મારે ત્યાં વચ્ચે નથી ભેગું થવાનું. હું ભાઈ તારા ગામમાં આવી બસ. ઓકે મને ભાઈ કઈ નહીં, ચાલ મળીશું. ઓકે સારું વેલકમ. ને તું બોલવામાં થોડીક સભ્યતા રાખજો ભાઈ, સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો ને ભાઈ. સમાજને ટાર્ગેટ આપણે કોઈ દી કરતા જ નહીં ભાઈ. હા બસ એમ હવે ધ્યાન રાખજે. હવે હું તને હમણાં વિડીયો નાખું છું થોડી વારમાં, તું જોઈ લેજો. ઓકે ભાઈ? ઓકે હા.